કોઈ પણ પ્રશ્ન પૂછવાની આપણે છૂટ છે અને આ બહુ સરસ જવાબ આપે આપ નામ લઈને પણ પૂછી શકો છો કે જેને જવાબ આપશે કે ભાભી સાહેબ જવાબ આપે કે પ્રશાંતભાઈ આપશે તમે નામ લઈ લો તો અમે લોકો will share the responsibility according to the question. So please raise a hand to ask the question. અને જ્યાં સુધી પ્રશ્ન આવે ત્યાં સુધી એક બીજી વાત કરી લો કે બધી જ મમ્મીઓને એમ હોય છે કે મારું બાળક પરીક્ષામાં બહુ સારો સ્કોર કરતું નથી પણ હું આપને એક બહુ જ મહત્વની વાત કહું કે આપણી સમગ્ર પ્રક્રિયા એ મેમરી પર ડિપેન્ડ છે અને મેમરી અને ઇન્ટેલિજન્સ બે જુદી જુદી વસ્તુઓ છે 90% મમ્મીઓને આ ભ્રમ હોય છે કે પરીક્ષામાં માર્ક્સ લાવવા એ બુદ્ધિ છે અને એ બુદ્ધિ પ્રાપ્તાંક છે ઇન્ટેલિજન્સ ને મેમરી સાથે કોઈ રિલેશન નથી બહુ જ અભણ માણસોની મેમરી અતિશય સારી હોય છે અને બહુ જ બુદ્ધિશાળી માણસોની મેમરી એકદમ શોર્ટ હોય છે This is unique to understand. Please raise the question. There is only chance that તમે હાથ ઊંચો નહીં કરો and I can leave you the mic immediately. Please, you are welcome to ask the question. એટલે થાય છે કે જે બાળકોની મેમરી બહુ સારી હોય છે એ લોકો પરીક્ષામાં માર્ક્સ લઈ આવે છે પણ જેનું ઇન્ટેલિજન્સ બહુ સારું છે અને મેમરી ઓછી છે એવા બાળકો શરૂઆતના સ્ટેજમાં માર્ક્સ ઓછા સ્કોર કરે છે પણ સારા ઇન્ટેલિજન્સ વાળા બાળકો 12 સાયન્સ પછી આગળના ટેકનિકલ કોર્સીસમાં એન્જિનિયરિંગ એક્ઝામ્સમાં બહુ સારા માર્ક્સ સ્કોર કરીને જે બાળકો બીજા કે ત્રીજા ચોથા ધોરણમાં 1-10 માં હતા એવા યુનિવર્સિટીમાં ટોપ આવે છે એવા thousands and thousands of examples મારી પાસે છે આ મમ્મીઓ જાણવાની સમજવાની અને સ્વીકારવાની જરૂર છે પ્લીઝ somebody has to start it. Yep. Good evening, sir. एक मदर તરીકે હું પરાગ સાહેબને એક વિનંતી કરી પ્રશ્ન પૂછવા માંગુ છું કે મારું બાળક છે એ રાત્રે ઊંઘમાં દાંત ખખડાવે છે તો એનું શું કારણ છે હું પણ જવાબ આપી શકીશ પણ આ પ્રશાંતભાઈની ડેરી કરવી છે એ વધારે સારી રીતે આપશે આ જે દાંત ખચકાવવાના છે એને બ્રક્સિઝમ કહેવાય એનું નામ છે બ્રક્સિઝમ એટલે જે બાળક જે છે દાંત એકદમ ઊંઘમાં ફિટ કરી દે અને કડકડ અવાજ આવતો હોય ત્યારે થાય છે આ બધા જ કારણોમાં મૂળભૂત જે જવાબ તમારું